दोस्तों डाયાબિટીસ में वजन अचानक ओछું થઈ જવાની જે ઘટના બને છે એમાં ટાઈપ 2 ડાયાબિટીસ અને ટાઈપ 1 ડાયાબિટીસ આ બંનેમાં ઘટના બને છે। ટાઈપ 2 ડાયાબિટીસમાં આવી ઘટના ત્યારે બને છે જ્યારે તમારું શુગર લેવલ અનિયંત્રિત થઈ જાય છે, તમારું ડાયાબિટીસ તમારા કંટ્રોલમાં નથી રહેતું અને લાંબા સમય સુધી તમે શુગર કંટ્રોલ નથી કરતા। સૌથી પહેલું કારણ છે તમારા શરીરના અંદર આવેલી પેનક્રિયાસ નામની ગ્રંથિનું ઓછું કામ કરવું અને ઇન્સ્યુલિનની ઉણપ ઊભી થવી। दोस्तों ઇન્સ્યુલિનની ઉણપ ઊભી થાય એનો મતલબ એ કે નદી કિનારે તરસ્યા હોઈએ એવી પરિસ્થિતિ થાય। તમારા બ્લડમાં શુગર જોરદાર હોય, વધેલું હોય, પરંતુ તમારા કોષને એ શુગર ના મળે, તમારો કોષ ભૂખ્યો રહી જાય। હવે આ ભૂખ્યો કોષ છે એ ગમે ત્યાંથી તાકાત મેળવવાનો પ્રયત્ન કરે અને તમારા સ્નાયુઓને ખાવા માંડે। તમારું શરીર જ તમને ખાય એટલે તમારું વજન ઓછું થવાનું શરૂ થાય। અને એક વસ્તુ યાદ રાખો, આવું જ્યારે થાય છે ત્યારે ફક્ત તમારી ચરબી જ નહીં પરંતુ તમારા શરીરમાં ચરબી ખલાસ થઈ ગયા પછી તમારા સ્નાયુઓ બળવાનું શરૂ થાય છે। દોસ્તો ઇન્સ્યુલિન ફક્ત શુગર કંટ્રોલનું કામ નથી કરતું, ઇન્સ્યુલિન તમારા સ્નાયુઓનું રક્ષણ કરવાનું પણ મહત્વપૂર્ણ કામ કરતું હોય છે। નેચર રિવ્યુઝ એન્ડોક્રાઇનોલોજી સંશોધન અનુસાર જ્યારે પણ તમારે ઇન્સ્યુલિનની ઉણપ ઊભી થાય ત્યારે તમને લિપોલાઇસિસ અને પ્રોટીઓલિસિસ બે જાતની અવસ્થા ચાલુ થાય છે। લિપોલાઇસિસમાં તમારી ચરબી બળવાનું શરૂ થાય છે અને પ્રોટીઓલિસિસમાં તમારા સ્નાયુઓ બળવાનું શરૂ થઈ જાય છે અને ડાયાબિટીસમાં આ પ્રક્રિયા એકદમ વેગવંતી બનતી હોય છે। दोस्तों डाયાબિટીસમાં તમારું વજન અચાનક ઓછું થઈ જવાનું બીજું કારણ છે